આપણે જે વાવેતર માટે કટિંગ કરીએ છીએ એમાં આ રીતનું કટિંગ કરીએ છીએ. નીચે લાકડું રાખેલું હોય છે જેથી શેરડીમાં બહુ ટોચા ના પડે, ઉપર કાંટાથી કાપતા જઈએ. અને વધારે પડતું એક ધ્યાન રાખવાનું કે એક જ કાંટાને એક જ ઘાથી શેરડી કપાઈ જવી જોઈએ, એટલે શેરડી ચીરાય નહીં અને એનો એક કોટો બગડે પણ નહીં. બાકી એમાં બીજું તો કંઈ ખાસ ધ્યાન રાખવા જેવું નથી. લગભગ એમાં આપણે આ રીતે કટિંગ ચાલુ છે અને વાવવું ચાલુ છે. જોવું જોઈએ. બહુ વધારે કંઈ જાણવા જેવું નથી, પણ આવી રીતનું કટિંગ આવતું હોય. ત્રણ શેરડીની આંખ રહેવી જોઈએ એટલે કમ્પ્લેટ ચાલે. બાકી કંઈ ખેડૂતના દીકરા હોય એને કંઈ શીખવાડવાની જરૂર ના પડે. અને શેરડી વાવતા એ બધા ખેડૂત હોય. બોલો, બાકી કંઈ તમે અમને જણાવવા જેવું હોય તો પણ તમે કોમેન્ટ કરી જણાવજો, જેથી અમને ખબર પડે કે ભાઈ અમારે આ વસ્તુનો સુધારો કરવાની જરૂર છે. સારું, તો મિત્રો બીજું તો કંઈ તમને જણાવવા જેવું હતું નહીં, આવું હતું.